હે એવરીવન, કેમ છો બધા? મજામાં? મારા મિની બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. આપણી પડી ગઈ છે સવાર. આજ તો નાહી ધોઈને મસ્ત રેડી થઈને ભગવાનની સામે આવી ગયા પગે લાગવાના. આજ તો કેટલા ટાઈમ પછી હેર વોશ કર્યા હતા, એટલે હેરને થોડાક સેટ કરવાના હતા. મારા હેર બહુ ડેમેજ થાય છે, એટલે હેર વોશ જલ્દી હું નથી કરતી. પછી તો સવારમાં વહેલો નાસ્તો બનાવી નાખ્યો હતો. નાસ્તાનું મોડું થઈ ગયું હતું નાસ્તો કરવાનું, કેમ કે આજ તો હરમેશભાઈને સ્કૂલે જવાનું મોડું થઈ ગયું હતું. ઉઠવામાં મોડું થાય એટલે બધું મોડું થાય. પછી ઘરનું કામ ફટાફટ કર્યું. પછી તો બપોરે 12 વાગે ટાઈમ થઈ ગયો હતો જમવાનો. પછી દૂધી બટાકાનું શાક કર્યું ફટાફટ અને ભાખરી બનાવી. કોને દૂધી બટાકાનું શાક ભાવે છે જરાક કમેન્ટ કરજો ને, કેમ કે મને તો નથી ભાવતું. તો યાર તમે બનાવી નાખ્યું. પછી તો ફટાફટ જમવા બેસી ગયા. જમવા બેસીને પછી હાર્મેશભાઈ આવી ગયા કે મને ઠાર ગાડી છે અત્યારે તું લઈ દે, હાલ બહાર કે. મેં તો બહાર તડકો હતો, જો ન જવાય હાર્મેશ, હાલ તને નાહી ધોઈને મસ્ત રેડી કરીને સુવડાવી દઉં. કે મમ્મી મને ઠાર ગાડી લઈ દે ને, મેં પછી લઈ દઈશ તને. પછી તો હરમેશભાઈ ઉઠી ગયા અને ચા દૂધ પાઈ દીધા. અને હરમેશભાઈને હાંજ પડી ગઈ હતી ને હરમેશભાઈ રમકડા લઈને બેસી ગયા. હરમેશ કે મમ્મી મને વિડીયોમાં લઈને મેં તને લઈ લો, વિડીયોમાં ગાડી બધું લઈ લીધું. પછી તો આપણે ખબર જ છે તમને બધાની તબિયત લૂઝ છે, એટલે દવા લેવા બેસી ગયા. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ફોલો કરજો. ટાટા બાબા ગાઈસ.